જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સદબુદ્ધિ. એક વખત એક જહાજ દૂર દેશ જવા માટે દરિયાની અંદર પૂરપાટ જઈ રહ્યું હતું. એની અંદર ગરીબ, મધ્યમ, ઉમરાવ, ધનવાન લોકો બિરાજમાન હતા અને સૌ એ જહાજની અંદર મુસાફરી કરી રહ્યા હતા. એ જહાજની અંદર એક ફકીર સાધુ પણ હતા. હંમેશા ખુદાની બંદગીની અંદર રહેતા અને મસ્ત રહેતા હતા. એની અંદર એક તોફાની મશ્કરી ટોળી પણ હતી. એ હંમેશા પેલા ફકીરની હાંસી ઉડાવતા, ન કહેવાના શબ્દો કહેતા, છતાં પણ ફકીર એની પ્રત્યે હંમેશા પ્રેમભરી દ્રષ્ટિથી જોતા અને મરક મરક હાસ્ય કરતા. એક વખત સંત ફકીર ખુદાની બંદગી કરવા માટે પ્રાર્થનાની અંદર બેઠા હતા. તે સમયે પેલી તોફાની ટોળી આવી અને ન બોલવાના શબ્દ બોલવા લાગી. પ્રાર્થનાની અંદર ભંગ થાય એવા હાકલા, પડકારા, દેકારા કરવા લાગ્યા. છતાં પણ પેલા સંત સાધુ ફકીર ઊભા ન થયા અને ભગવાનની અંદર લીન રહ્યા. છતાં પણ પેલી તોફાની ટોળી સ્થિર ન બેઠી. પોતાના પગના બૂટ ઉતાર્યા અને જોડાથી એ ફકીરને મારવા લાગ્યા. છતાં પણ પેલા સંત ઊભા ન થયા. ભગવાનના પ્રેમના એ આંસુ પોતાની આંખમાંથી ટપકવા લાગ્યા. છતાં પણ પેલા મશ્કરી ટોળી, તોફાની ટોળી સરખી ન બેઠી. આ બાજુ ખુદા ઈશ્વર કોપાયમાન થયા. આકાશમાંથી આકાશવાણી થઈ અને કહ્યું, હે મારા વાલા ભક્ત, તું કહે તો આ જહાજને ઉલટાવી દઉં. આવી આકાશવાણી સાંભળી પેલી તોફાની ટોળી સ્થિર પડી ગઈ. પેલા સાધુ સંત ફકીરના પગ થોભી લીધા અને કહેવા લાગ્યા કે અમને માફ કરી દો. તમે ભગવાનને કહો, ખુદાને કહો કે આ જહાજને ઉલટાવે નહીં. સાધુ ફકીર પ્રાર્થનામાંથી બહાર આવ્યા અને કહ્યું, તમે ચિંતા ન કરો, તમે રડો નહીં, શાંત થઈ જાઓ. અને આકાશ સામે જોઈને કહ્યું, હે ભગવાન, હે ખુદા, તમે પણ શેતાનની વાણી બોલવા માંડ્યા. જો તમારે ઉલટું જ કરવું હોય, ફેરવવું જ હોય, તો આની બુદ્ધિ ઉલટાવી નાખો, આની બુદ્ધિ ફેરવી નાખો. ત્યારે ભગવાન ખુશ થયા, ખુદા ખુશ થયા અને આકાશમાંથી અવાજ કર્યો, શાબાશ, ખૂબ સુંદર, તમે પણ ભગવાન અને ઈશ્વરની વાણી બોલ્યા છો અને તમે આની સદબુદ્ધિ આપવાની વાત કરી. અને હું ખુદા હોવા છતાં પણ આ તમારું દુઃખ જોઈ અને વ્યાકુળ વ્યાકુળ થઈ ગયો અને મને એમ થયું કે લાવને આ બધાને દરિયાના પેટાળમાં ઉતારી દઉં. પરંતુ તમે મારથી પણ શ્રેષ્ઠ નીકળ્યા અને તમે બુદ્ધિ બદલાવાની વાત કરી. તો હું પણ તમારી વાત માનું છું અને આ સૌની બુદ્ધિ, સદબુદ્ધિ મળે એવું આશીર્વાદ આપું છું. પહેલા લોકો એકદમ સ્થિર થઈ ગયા કે મેં આટલા બધા તોફાન કર્યા, ન બોલવાના શબ્દો બોલ્યા, ગાળો દીધી અને ન કરવા જેવું બૂટ જોડાથી માર્યા, છતાં પણ આ સંત અમારો જીવ બચાવ્યો. વંદન છે તમને. અને આજથી ક્યારેય પણ આવું કાર્ય અમે નહીં કરીએ અને અમે પણ ભગવાન સાથે, ખુદા સાથે જોડાવાનો પ્રયત્ન કરશું. આમ એ સંતના કાર્યથી એ સૌની બુદ્ધિ સદબુદ્ધિ થઈ અને ભગવાનના કાર્યની અંદર લાગી ગઈ.